સુરત શહેરની ચોક બજાર પોલીસે ચોરી કરેલ 8 વાહનો સાથે 2 યુવકને ઝડપી પાડી. ચોક બજાર પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર રાતડા સાહેબ, સેકન્ડ ઇન્સ્પેક્ટર રાઠવા સાહેબના સૂચના અને આદેશથી, સર્વેલન્સ સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડોડિયા સાહેબના સૂચના અને આદેશથી વાહન ચોરી અને મિલકત સંબંધી આરોપીઓને શોધી કાઢવા માટે સૂચના આપતા તારીખ 28/6/2024 રોજ બપોરના સમયે કોઝવે રોડ, નવનાથનો ખાડો, શ્રદ્ધાદીપ સોસાયટી, ઇનવેજી પાર્ક પાસે જાહેરમાંથી સ્પ્લેન્ડર મોટરસાયકલ GJ05 LS 3106 ની ચોરી થયેલ હતી, જે અજાણ્યા ઇસમો વિરુદ્ધ ગુનો રજીસ્ટર થયેલ હતો. જે બાબતે ચોક બજાર પોલીસ સ્ટેશનના માણસો આરોપીઓને પકડવા માટે વર્કઆઉટમાં હતા, ત્યારે 2 આરોપીઓ, જેમાં એક સુનિલ પ્રેમજીભાઈ આંબડિયા, ધંધો હીરા મજૂરીનો, રહેવાસી ભૂમિ સોસાયટીના સામે ગોગા મહારાજના મંદિરની પાસે ડભોલી ગામ સુરત, અને મૂળ વતન વલ્લભીપુર જિલ્લો ભાવનગર વાળો આરોપી 2 રાહુલ પ્રકાશભાઈ સોલંકી, ધંધો શાકભાજી વેચવાનો, રહેવાસી વેડ, વરિયાવ બ્રિજ નીચે વેડગામ તરફ આવેલા સિદ્ધનાથ મહાદેવ મંદિરની પાસે તાપી નદીના પાડાઓ પર નાની વેડગામ, અને મૂળ વતન તાલુકો તળાજા જિલ્લો ભાવનગર વાળાને ચોક બજાર પોલીસે ઝડપીને તેની પાસેથી અલગ અલગ નંબર પ્લેટ વગરની સ્પ્લેન્ડર મોટરસાયકલ સાથે ઝડપી પાડવામાં આવેલ છે. આ બંને ઇસમોની કડકાઈથી પોલીસ દ્વારા પૂછપરછ કરવામાં આવતા કહેલ કે સુનિલ આંબડિયા પાસેથી મળી આવેલ મોટરસાયકલ કોઝવે રોડ શ્રદ્ધાદીપ સોસાયટી પાસેથી ચોરીમાં ગયેલ હોવાનું જણાવેલ. બીજો ઇસમ રાહુલ સોલંકી પાસેથી મળી આવેલ નંબર પ્લેટ વગરની મોટરસાયકલ ખરાઈ કરતા 1.5 મહિના પહેલા કતારગામ પાટીદાર સમાજની વાડી પાસેથી ચોરી કરેલ હોવાની કબૂલાત કરેલ. બંને ઇસમો અન્ય ચોરી કરેલ વાહનો બાબતે તપાસ કરતા સુનિલ અંબાડિયા અને અન્ય ચોરી કરેલા 2 વાહનો તેમજ રાહુલ સોલંકી અને અન્ય ચોરી કરેલ અન્ય 4 વાહનો જિલ્લાની બ્રિજ નીચે અલગ અલગ જગ્યાએ છુપાયેલ હોવાની હકીકત જણાવેલ. પોલીસે જિલ્લાની બ્રિજ નીચે અલગ અલગ જગ્યાએથી, સુરત શહેરના અલગ અલગ જગ્યાએથી તેમજ એક વાહન બોટાદ ખાતેથી ચોરી કરેલ હોવાની એમ ચોક બજાર પોલીસે કુલ 8 વાહનો જેના રજીસ્ટર નંબર પર આપેલા છે તે પ્રમાણે 1,70,000નો મુદ્દામાલ કબજે કરીને 5 ગુનાઓ ડિટેક્ટ કર્યા છે, જેમાં ચોક બજાર, કતારગામ, સિંગરપુર ડભોલી અને ઉત્તરાયણ એમ 5 પોલીસ સ્ટેશનના ગુના પર ડિટેક્ટ કર્યા. બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા TV, સુરત.